રાજકોટના ભાગોળી ગોંડલ ચોકડી પાસે શિવ હોટલ પાછળની શેરીમાં દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા મેલડી માતાના ધાર્મિક સ્થાનને માંડવામાં 21 પશુ બલિમાં 10 બોકડાની પશુ બલિ અને 11ની પશુ બલિ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઊભું થયું। બનાવની વિગત પ્રમાણે જાથાના કારણે રવિવારે આખો દિવસ ટેલિફોન ઉપર દેવી પૂજક સમાજના સુધારકે ફોન કરી માહિતી આપી। તેમાં દેવી પૂજક સમાજે ગોંડલ ચોકડીના આગળ ધાર્મિક સ્થાન અને માંડવામાં 21 પશુ બલિ થવાની છે। આશરે 1000 શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે। તે પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીની મંજૂરી મળે તે બોકડની બલિ ચડાવવાની છે। ત્યારે ભુવા હકુભાઈ સહિતના નામાવલી આપવામાં આવી। ત્યારે આખી રાત ડીજે માંડવો ધૂળવાનો દાખલા વગાડવામાં આવશે। સોમવારે પરોળે સામૂહિક બોકડાઓનો વધ કરી પ્રસાદ બનાવવામાં આવશે। આગેવાનો અમે પશુ બલિમાં માનતા નથી, ત્યારે મારું નામ જાહેર કરશો નહીં, પુરાવા મોકલશો, દાખલો બેસે તેવી જાથા કાર્યવાહી કરે તેવી વાત કરી। ત્યારે બોકડા ધાર્મિક સ્થાન છરી, ધારદાર કટાર, ચપ્પુ, વાસણના ફોટા મોકલાવ્યા હતા। રાત સુધીની ગતિવિધિ જાથાને મોકલી હતી। પશુ બલિ અટકાવવાનો આગ્રહ રાખ્યો હતો। બોકડાના વાત ફતરી લાવી માતાજીની મંજૂરી લેવામાં આવશે। બોકડાના કાનનો અમુક ભાગનો કટકો કાપી માતાજીના ચરણોમાં મૂકવામાં આવશે। દાણા જોઈ મંજૂરી પછી કાપાવાળા તૈયાર રાખવામાં આવ્યા છે। ત્યારે એક ઘા મારવાથી ધડ અલગ થઈ જાય તેવા માતાજીના ભક્તો રાખવામાં આવ્યા છે। મોટાભાગના બોકડાનો પ્રસાદ માટે આઉટતુરતા ધરાવે છે। સ્થળ પરથી વિડીયોગ્રાફી મોકલવામાં આવી। વિજ્ઞાન યુગમાં પશુ બલિમાં માનતા નથી। અમારા પરિવારો શિક્ષણથી વંચિત હોય અને જળ વલણ અપનાવવામાં આવે છે। ત્યારે સમાજમાં ભુવાનું વર્ચસ્વ હોય ત્યારે વિરોધ કરનારાને નાથ બહાર મૂકે છે। ભુવા પોતાનું ધાર્યું રાખી પશુ બલિને કાયમ રાખે તેવો પ્રયત્ન કરે છે અને વિરોધ કરવાનું કોઈ ગણકારતું નથી। સમાજમાં હુમલો કરવો એ સામાન્ય બાબત છે, ત્યારે ખુલ્લી જગ્યા, ફૂટપાથ કે જેલમાં રહેવાથી કશો જ ફરક પડતો નથી તેવી માનસિકતા ધરાવે છે। ત્યારે જાથા સમાજમાં પરિવર્તન લાવે તેવી આગ્રહની વાત કરી અને અમારું નામ જાહેર કરશો તો મોત થશેનું જણાવ્યું હતું। ગોંડલ ચોકડી આગળ શિવ હોટલ પાછળના શેરીમાં રખાદાદાનો માંડવો હતો। રાતના 1-1:30 પછી સતત મોબાઈલ આવવાથી, ઓફિસના કાર્યાલયમાં ફોન આવવાથી માનતાના નામે અને માંડવો છે એમાં કુલ 20થી વધુ બોકડાઓ રાખવામાં આવેલ છે તેવી માહિતી આપી હતી। વિજ્ઞાન જાથાએ ખરાઈ કરવા કાર્યકરને મોકલેલ તો ત્યારે વિધિ વિધાન ચાલુ હતા, ડીજે વગાડતા હતા, આ બધી થતી હતી અને ખરાઈ કરતા પશુ બલિ થવાની છે તેવી ઠોસ કદમ માહિતી મળી ગઈ હતી। વિજ્ઞાન જાથાની ટીમ જ્યારે ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર 7 બોકડાના ડોકા અને નીચે મેદાનમાં 3 બોકડાના હતા। કુલ 10 જોવા મળ્યા અને બીજા જે 11 છે એવી બચી ગયેલ હતા તેનો અમને કોઈ માહિતી મળી નથી। વિજ્ઞાન જાથા જ્યારે કર્યું ત્યારે તેની સામે 7 બોકડાનું મટન છે તે પણ અહીંયા રાંધવા માટે પ્રસાદી રૂપે રાખવામાં આવ્યું હતું। તેનો શરીરના અંગો પણ બહુ દયનીય કરુણ હાલતમાં જોવા મળતા હતા। નિર્દોષ પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, દયનીય હાલત હતી, તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને આ બધી પોલીસની હાજરીમાં જે કંઈ માહિતી છે, સ્ત્રોત્ર છે તે મુખ્ય આયોજક અને ભુવા પાસેથી મેળવેલ હતા। ત્યારબાદ ભુવાને અને બીજા 4 એમના સાગરીતોને જે બોકડાને કાપે તો વધ કરેલો હતો તેને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।